ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલ રામદેવનગર ખાતે ભાજપના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના પિતાજીની 12મી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક વિશિષ્ટ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં નાની મોટી દરેક પ્રકારની બીમારીઓ માટે સ્થાનિક લોકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી। આ સમગ્ર વ્યવસ્થાને લીધે લોકોને ફ્રીમાં સારવાર મળવા સાથે જ આરોગ્ય સેવા માટે સરળતા મળી। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેમના પિતાજીની યાદમાં આ કેમ્પનું આયોજન કરીને સમાજ સેવા દર્શાવી। વિશ્વજીત વસાવા નીલેશભાઈ રાવલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર પૂર્વ ચેરમેન। ભાવનગર પશ્ચિમના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના 12મી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર પશ્ચિમના દરેક વોર્ડ એટલે કે 7 વોર્ડમાં છેલ્લા 12 વર્ષથી જીતુભાઈ દ્વારા એક સેવા યજ્ઞ તરીકે મેડિકલ કેમ્પનું આયોજન થાય છે, જેમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ, હોમિયોપેથી સ્વામી વિવેકાનંદ કોલેજના ડૉક્ટરશ્રીઓ અને જીતુભાઈ વાઘાણીના પરિવાર દ્વારા આંખના નંબરની તપાસણી કરી અને 2 તાળા ચશ્માનું વિતરણ કરવામાં આવે છે। આજે આ તબક્કામાં જીતુભાઈ વાઘાણી દ્વારા શરૂ કરાવેલ 4થો કેમ્પનું આયોજન છે। આવતા રવિવારે પણ 2 વોર્ડમાં અલગ અલગ કેમ્પનું આયોજન છે।